ઈ જ બની ગજેરા છે કે જે ઝૈરેશભાઈ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ વિશે મિત્રો વાત કરી તો જે સોશિયલ મીડિયાની અંદર અપશબ્દ બોલતા હતા. હવે મિત્રો વાત કરી તો આના અંદર મિત્રો વાત કરી તો આ ભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. આના ઉપર મિત્રો વાત કરી તો 4 થી 5 કેસ અથવા મિત્રો વાત કરી તો 4 થી 5 એફઆઈઆર દાખલ થઈ છે અલગ અલગ. જ્યાં મિત્રો વાત કરો તમને બધા લોકો આ વ્યક્તિને તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક હમણાં વિડીયો જોયા છે. જે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અલ્પેશ ઢોલરિયા વિશે મિત્રો વાત કરી જે બોલતા હતા. ત્યારબાદ મિત્રો વાત કરી તો તેના ઉપર અલગ અલગ એફઆઈઆર દાખલ થાય છે. મિત્રો પોલીસ સાહેબોએ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હવે ખાસ કરીને શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે. વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ લાઈક કરવાનું ખાસ કરીને તમારે ભૂલવું નથી. કારણ કે ભાઈઓ આપણું યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસા માથું જે મિત્રો વાત કીધો ક્ષત્રિય સમાજ અને મિત્રો વાત કીધો પાટીદાર સમાજની જે બેઠક થઈ હતી આ બેઠકની અંદર મિત્રો વાત કીધો અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કહ્યું હતું કે આવનારા ટાઈમની અંદર ભાઈ 2027માં ગણેશભાઈ ગોંડલને અમે ખંભા પર બેસાડીને એમએલએ બનાવશું. ત્યારથી જ મિત્રો વાત કીધો શબ્દ છે એ ભાઈએ પકડી લીધો હતો બનીભાઈ ગજેરાએ. જે આ મિત્રો વાત કીધો ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર ભાઈ નત નવા મિત્રો વાત કીધો શબ્દ સાથે મિત્રો બોલી રહ્યા હતા અને સાથે સાથે મિત્રો વાત કીધો જે ઝૈરેશભાઈ જાડેજા છે તેને મિત્રો હોકર તો કરે પણ કહી રહ્યા હતા. તો મિત્રો મારા મંતવ્ય પ્રમાણે આવું ન કહેવું જોઈએ. કારણ કે મિત્રો વાત કીધો ગોંડલના સારા એવા એમએલએ છે. જે આ મિત્રો વાત કીધો તેમના પત્ની અત્યારે તો છે ગીતાબા જાડેજા પરંતુ મિત્રો તે પણ રહી શક્યા છે. અને મિત્રો વાત કીધો આપણાથી મોટા હોય અને મિત્રો ગોંડલની અંદર આવડું મોટું નામ અને મિત્રો આપણે તેના વિશે ખોટું કંઈ પણ ન કહેવાય. મિત્રો ઘણા બધા લોકો કહે છે કે તમે તેમના સપના બનાવો છો વિડીયો. તો ભાઈ એવું નથી હોતું ભાઈ. અમારા સામે જે પણ આવતું હોય છે અમે તમારા સમક્ષ લાવતા હોય છે. ભાઈ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ખબર છે કે આ ટોપિક ભાઈ ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ છે. ખાસ કરીને આના વિશે તમે શીખી છે વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ કમેન્ટ કરી દીજો સારી એવી. ભાઈ કે આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.